હેલો મિત્રો, આજે આપણે વાત કરશું ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના મેનુ કાર્ડ વિશે. તો મિત્રો, જ્યારે પણ તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવો ને ત્યારે તમારે એનું એક મેનુ કાર્ડ સમજવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, જેવી રીતના આપણે હોટલમાં જઈએ તો આપણે શું કરીએ છીએ કે એક મેનુ કાર્ડ હોય છે અને આપણને જે વસ્તુ ભાવતી હોય એ વસ્તુ આપણે મંગાવીએ છીએ. તો એવી જ રીતના મિત્રો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં છે. માની લો કે તમારી પાસેથી 0 દિવસથી લઈ અને 2 વર્ષ સુધીના પૈસા હોય તો તમારે બોન્ડ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડ હોય ને એમાં પૈસા પાર્ક કરવા જોઈએ. એવી રીતના સપોઝ તમારી પાસે 2 વર્ષથી લઈ અને 5 વર્ષના પૈસા હોય તો હાઇબ્રિડ કેટેગરીના ફંડ છે એમાં પાર્ક કરવા જોઈએ. અને મિત્રો 5 વર્ષથી લઈને તમારી પાસે 10-15 વર્ષના પૈસા છે તો તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા પાર્ક કરવા જોઈએ. તો મિત્રો યાદ રાખજો કે જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવો ને ત્યારે તમારા મેનુ કાર્ડને સમજવું ખૂબ જ જરૂરી છે. અને મિત્રો જો તમે આ મેનુ કાર્ડ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરી અને ત્યાં સ્ટે ઇન્વેસ્ટ રહેશો ને તો તમને ખૂબ જ સારું મળતર મળશે. તો એટલું જ કહીશ કે મેનુ કાર્ડ સમજીને ઇન્વેસ્ટમેન્ટ કરો, એસઆઈપી કરો અને જલસા કરો. થેન્ક યુ.